નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં ગોત્રી વિસ્તારમાં આવેલ ખાનગી પાર્ટી પ્લોટમાં ગુજરાત ઇલેક્ટ્રિસિટી એમ્પ્લોયઝ યુનિયન સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વડોદરા શહેરમાં ગોત્રી વિસ્તારમાં ખાનગી પાર્ટી પ્લોટમાં ગુજરાત ઇલેક્ટ્રિસિટી એમ્પ્લોયઝ યુનિયન દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત ઇલેક્ટ્રિસિટી એમ્પ્લોયઝ યુનિયનના પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહ તથા નીરવભાઈ દેસાઈ, જનરલ સેક્રેટરી તથા જનરલ સેક્રેટરી સુરેશભાઈ પ્રજાપતિની હાજરીમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં બહાર ગામ ઇલેક્ટ્રિસિટી એમ્પ્લોયઝ યુનિયનના લોકો હાજરી આપી। જેમાં વધુ માહિતી ગુજરાત ઇલેક્ટ્રિસિટી એમ્પ્લોયઝ યુનિયનના પ્રમુખ ડૉક્ટર વિજય શાહે વધુ માહિતી મીડિયા સમક્ષ આપી હતી। હંમેશા એવું જોવા મળ્યું છે કે જ્યારે પણ કોઈ એમ્પ્લોઈઝ લાંબા સમય સુધી રજૂઆત કરતા હોય ને રજૂઆત કર્યા પછી પણ એમના પ્રશ્નનો નિકાલ ન થતો હોય ત્યારે હડતાલનું શસ્ત્ર ઉગામતા હોય છે। તેમ છતાં પણ સરકાર છે, મૃદુ અને મક્કમ અમારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ છે, આ વિભાગના અમારા માન્ય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ પણ હંમેશા એમ્પ્લોઈઝને જ્યારે મદદરૂપ થતા હોય છે ત્યારે હું માનું જે કોઈ પણ અહીંયા બ્યુરોક્રેટ્સ બેઠા છે, એટલે જે એમડી કક્ષાના અધિકારીઓ છે, તેઓ જીએસમાંથી આઈએએસ થયેલા હોય, સીધા આઈએએસ હોય, એ લોકો જો થોડીક સંવેદનશીલતાથી કામ કરે તો એમ્પ્લોઈઝના યુનિયનના જે કોઈ પણ કામો છે તે કામોનો ઝડપી નિકાલ પણ થાય અને એનાથી આવનાર સમયમાં વધારે સારી રીતે ગુજરાતને જે અત્યારે પાવરમાં સરપ્લસ સ્ટેટ છે એ વધારે સારી રીતે કામ કરી શકે। Subscribe now and press the bell icon. Never miss an update.